ગુડ મોર્નિંગ ગાઈઝ, હર હર મહાદેવ. કેમ છો? મજામાં? તો જો અત્યારે જસ્ટ 6 ઉપર થયું છે અને હજી અત્યારે જ આવ્યા છીએ. ચાલો હું તમને બહારનું બતાવું. હજી અંધારું છે. જો બહાર છે હજી અહીંયા કંઈ લાઇટ બાઇટ હજી અમે કંઈ કર્યું નથી. જો 1 મિનિટ આ લાઇટ કરું. જો હજી અત્યારે પહોંચ્યા જ છીએ ને તમે જુઓ, બહાર અંધારું છે, 6 ઉપર થયું છે અને બહુ જ ઝાકળ કેટલો પડે છે તમે જુઓ. તમે આ બધું છે ઝાકળ જ છે, બહુ ઝાકળ પડે છે અને હજી કોઈ જાગ્યું છે નહીં. અમે આવતા રહ્યા છીએ અત્યારમાં, કારણ કે આપણે તો કામ છે એટલા માટે આવવું જ પડે. અને જો હજી કચરા પોતાની ઉપર છે ને બધે કેવું પડ્યું છે, એ બધું સાફ સૂફ કરવાનું છે, પોતું કરવાનું છે. કારણ કે ઓલી પટ્ટી મારી હતી, અમે જરી લગાવી હતી ને, તો એ પટ્ટી પહેલાં અમે ઓલી વાર જ્યારે આવ્યા હતા ત્યારે ઉખાડી હતી અને પછી અહીંયા એનું નિશાન હતું ને તો એ પેટ્રોલેથી ને એનું પોતું માર્યું હતું. પછી એ બધું પેટ્રોલવાળું છે અત્યારે. પછી પોતું કરશું હવે સારું, બરાબર? સો કન્ટિન્યુ બન્યા રહેજો. મમ્મીની આવે છે, પપ્પા લેવા ગયા છે. સો ટાટા. બેબી જો અત્યારમાં જાગી ગયો છે, આમથી નામ દાદા ને પપ્પા પેરા થાય છે અને એક રૂમમાં હજી કરે છે સાફ અને અમે બીજા રૂમમાં કરીએ છીએ સાફ. હાય તો આ બાયણું એટલે બધા જો અમે છે ને અહીં જો તમને બતાવું, અહીં સેલો ટેપ આ જરી લગાવી ને ત્યારે સેલો ટેપ લગાવેલી હતી એટલા માટે પછી અમે ઉખાડી ને તો પછી અહીંયા છે ને દાગ પડી ગયા હતા. તો પેટ્રોલ લઈને સાફ કરવાની વારી આવી છે. વાગે છે અત્યારે 8:01 થાય છે. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો ગાઈસ. ઓકે, મારા વાળ જો કેવી રીતે થઈ ગયા છે ને. હવે છે ને ઓલા રૂમમાં પોતું લગાવી દીધું છે. થોડુંક હવે આમ તો બાઈકી રહ્યું છે ઉપર જ, તે જ નીચે બાઈકીસ નહીં દીધી. જો એ કામ કરે છે. જો હું કામ જ કરતી બેઠી નથી. કેવું ગાડ્યું ખાલી છે ને એટલે હજી સામાન નથી લાવ્યા. તાર નાસ્તો કરવા આવું હે? ભજીયા નાસ્તો તો કરવો જોઈએ ને, ભૂખ લાગી છે. ભજીયા લેવા હે કે ગાંઠિયા? ચલો ગઈશ નાસ્તો કરવા માટે. અત્યારે કેવી લાગુ? કોક ને એમ જ થાય કામ કરવા વાળી બાય લાગે તે. હાલે દીદી, હાલ તાર આવું હોય તો કઈ નહીં. ગાઈસ તમે જો અમે ઓલી વખતે સારું કરી ગયા હતા ને, તો પછી મારી દીદી મારી મમ્મી કાલે આવ્યા હતા તો પેટ્રોલ વાળું બધે સુંદર અત્યારે પોતું કરવી ને એના દાગ પડી જાય. અને તમે હાલ જો ઘરની ખાલી બહાર તો કેવું પડ્યું ખબર ને, ગજબનું. અને મારી દીદી કઈ કરતી જ નથી. ઉપર મેં તમને બતાવ્યું એટલું જ કામ કર્યું હતું. ખોટી છે, હા કાંઈ નથી કરતી. એ જાણ ખોટી તાર બ્લોગ એટલે હું બનાવું છું કઈ એક વખત બ્લોગ બનાવી દો છો સારું કન્ટિન્યુ બનાવી દો. ટાટા. ફાઇનલી આ અંદરનું કામ પતી ગયું છે. બહુ થાકી ગયા ને કેટલા વાગે છે? 6 વાગ્યાના માં 11:16 થઈ. હજી ફળિયાનું કામ થોડુંક બાકી છે. બાકી અહીંયા તો ચોખ્ખું કરી નાખ્યું છે અમે. બતાવો શું હે કાલુડી? કાલુડી તું બાલુડી. હજી તમે ફળિયાની હાલત છે ને તમે જોવો કેવી પડી સમજો.
પાણી કચરો આવું ન કે હો બરોબર. તો ગાઈસ ચલો કન્ટિન્યુ બનાવીએ. ખાલી આને વિડિયો બનાવતા બાકી ઘરનું કઈ કામ કરતા આવડતું નથી. આજે અમે જમવા જવાનું છે ને. આ મમ્મી તમારે શું હગા થાય છે મમ્મી ઉડાઈ? તમારા ભાઈજીન છોકરાને મોટ બાપુના છોકરાને છોકરીના લગ્ન છે ને મારી મમ્મી ઘર કરી તૈયાર માથે ખાલી ગળસવા જવાનું. એમ નહીં અહીંયા ઓલા પૈણતા હોય હા પછી જોવાનું હોય કેવી રીતે લગ્ન કરી. એવું ન હાલો મમ્મી. સારું તો કન્ટિન્યુ બન્યા રહેજો. જમવા જાય ને ડાયરેક્ટ મળવી. હવે વ્લોગ એવું લાગશે તો બનાવી લેશું બરાબર. અય આમ તને બોલાવે ખબર નથી પડતી. શું કરો જો અત્યારે શરમ થાય યાર સમજો. સો ગાઈઝ હજી આમ જો મારું માથું બાથું તો આય તાર મમ્મી કેવી લાગી? બીજાના ઘરમાં સાફ કરવા આવ્યા કારણ કે બધાને જમવા દેવું પડશે ને એટલા માટે. ગાઈઝ ફાઇનલી આપણે ફટાફટ તૈયાર થઈને જો જમવા જઈએ છીએ બરાબર. અરે અંદર બહુ માણસ હોય છે ને પછી હામું જોઈએ ને પછી નો બહુ બ્લોગ બનાવી. અને આ છે આમનો મઠ. બતાય તમારો મઠ. સો કન્ટિન્યુ બન્યા રહેજો. મોબાઈલ તો હરકો પકડ બે. ઓકે ટાટા. જો હજી માંડવી આવ્યા નથી. હમણાં વરરાજો બહુ બે જાનું છે અને બાકી અમે બધા બેઠા છીએ. ત્યાં સુધી આપણે વેઇટ કરવી. આવે પછી તમને બતાવી. હજી આવ્યા નથી. ગુડ્ડુ બેબી ખાય છે બોરું. જમવા આવ્યા છે. હજી જાનું આવી ગઈ છે પણ માંડવે નથી આવી. હવે આવશે થોડીક વારમાં. કન્ટિન્યુ બન્યા રહેજો. જો માંડવિયા જાનવરિયા બધા લોચો થઈ જશે ખબર નથી પડતી. જો એક વરરાજો જો સામે બેઠો છે અને એક અહીંયા છે પણ અહીંયા છે ને બધા ઊભા છે ને એટલે કાંઈ બતાતું છે નહીં. હમણાં બતાવી. જમી લીધું છે ને. જો વાડી કેવી મસ્ત છે લીલી. મારે શું થાય લી મામા ને મારા મામાની વાડી છે. જો આખી વાડી મસ્ત છે. મને તો આવી બહુ ગમે. આ બાજુ જમણવાર ચાલુ છે. સો ચાલો હવે ઘરે જઈશું. અમે જમી લીધું છે. ઓકે કન્ટિન્યુ બને રહેજો. હજી તોલા ઘરે જવાનું છે આપણે. ચલો તમને બતાવું. આ બાજુ નથી બતાતું પણ કાંઈ ઉપર આ બાજુ છે. તો કન્ટિન્યુ બને રહેજો. આ બાજુ જઈને તમને બતાવું. લ્યો ચાલો હજી તો બે માંડવા છે. ત્યાં જઈને તમને બીજે બતાવું. આ બાજુ ન બતાવું સરખી રીતે. આ બાજુ થોડું બતાવું. અમારા જીજાજી છે. એ અમારા જીજાજી હતા. જીજાજી છે ને જીજાજી છે. આ જીજાજી છે પણ ત્યાં નથી બ્લોગ બનાવવા જાવ કારણ કે એવું નથી. અહીંયા ઓલા આપણે ગોરદાદા ઓળખીતા છે ને કે સાસુ બકબક કરવા આવી શું કરે. તો કન્ટિન્યુ બને રહેજો. તો ગાઈસ કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં. ઓકે ટાટા. ફાઇનલી આપણે ઘરે જઈએ છીએ. કેમ નથી રહેવું? અમારે હજી કાલે પ્રસંગ છે એક. એ તમને આગળ જઈને પછી કાલ જોવો ને બ્લોગ ત્યારે ખબર પડશે. અત્યારે નહીં કહીએ. ચલો બ્લોગમાં બધે આવું છે.
ઓલા બે પાછળ આવે છે. સારું ગાઈસ તો કન્ટિન્યુ બની આગળ જે કઈક વાહન આગળ જઈ હા કારણ કે હાલીને જવું પડે તો હાલીને જ જવું પડશે બરાબર તડકો જ છે શું કરું તો કન્ટિન્યુ બન્યા રહેજો ગાઈસ તમે જો અત્યારે હાલીને જવાનો વારો આવી ગયો છે અને અહીંયા આ બાજુ તમે જો ડુંગર કેવો લાગે છે અને બધી બાજુ અહીંયા વાડી છે ને તો બહુ જ મજા આવે છે મન તો તારે વાડી વાળામાં લગ્ન કરવાના શું તારે ના મારે એમ નહીં એટલે વાડી વાળામાં લગ્ન કરવાના પણ કાંઈ કામ નહીં આપણને થોડું કાંઈ કામ આવડે તમને ના ખાલી કાંઈ કામ તો નથી આવડતું આપણને ખાલી આવી વાડીમાં ફરવાનું હોય ને લે આવડતું જ નથી સાચું કાંઈ નથી કરેલું કઈ વસ્તુ કી મુક્તિ છે નથી ખબર શું એમ નહીં કઈ વસ્તુ કેમ ઉગે જો તો કાકીને ન ખબર પડતી ઓલા બેન બોલે છો તડકો છે હેલો ગાઈસ કેટલો મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે અહીંયા લગ્ન કરેલા બાઈ હોય ને આમ આમ કરે આમ આ બાજુ એને હાર આવે ને તો આ બાજુ આમ કરે અને અમુક તો આમ લાજ કાઢે ખાલા આમ જામ આમ મોઢું બતાતું હોય તારે લગ્ન નથી કરવાના આ જો લાજ કાઢવાની પ્રેક્ટિસ કરે એવું નથી અમને તડકો લાગે ને એટલા માથે ઓઢી લીધું છે તું આવ ન કરાય એલી તો કન્ટિન્યુ બન્યા રહેજો હજી તો આપણે લાટ બધું હાલવાનું છે કાંઈ બોલવું છે તમારે બોલ થાકી ગયા શું બોલે કાંઈ નથી બોલવાનું જમી ગયા થોડું જાજુ કોણ બોલે એવું કઈ મેં હું તું હે ચલો શ્રી નાના પાળિયાદ પ્રાથમિક શાળા નંબરમાં નથી જવું ને અહીંયા આ બાજુ અહીંયા નિશાળીએ છે